નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, પ્રખ્યાત રામકથાકાર મોરારી બાપુ કાશી વિશ્વના મંદિરમાં દર્શન અને રામકથાના કારણે વિવાદમાં ફસાઈ ગયા હતા। ખરેખર તેમની પત્નીનું 3 દિવસ પહેલાં અવસાન થયું હતું। સૂતક દરમિયાન મંદિરને સ્પર્શ કરવાની રામકથા સંભળાવવાના કારણે બનારસના સંતો અને ભક્તોમાં ગુસ્સો ફેલાયો હતો। મોરારી બાપુ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા। આ પછી મોરારી બાપુએ જાહેરમાં માફી માંગવી પડી હતી। તેમણે કહ્યું કે જો કોઈને ખરાબ લાગ્યું હોય તો હું માફી માગું છું। હું નાનો વ્યક્તિ છું, તમે બધા મોટા છો, વડીલોએ માફી આપવી જોઈએ। સંતો અને ધાર્મિક સંગઠનોએ કહ્યું કે પરિવારના સભ્યના મૃત્યુ પછી સૂતક માનવામાં આવે છે, જેમાં મંદિરોમાં પ્રવેશ અને ધાર્મિક વિધિઓ કરવા પર પ્રતિબંધ છે। આ પરંપરાનું ઉલ્લંઘન કરવા બદલ વારાણસીમાં મોરારી બાપુ સામે વિરોધ પ્રદર્શન શરૂ થયા। આશીષ ઘાટ અને ગોંદલિયા વિસ્તાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને પુતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે મોરારી બાપુની પત્નીનું 12 જૂને અવસાન થયું હતું। આ પછી તરત જ 14 જૂને તેઓ કાશી પહોંચ્યા અને દર્શન પૂજન કર્યું અને કથા સંભળાવી। આ દરમિયાન સૂતકનો મુદ્દો સામે આવ્યો। સંત સમાજ અને ઘણા લોકો કહે છે કે આ ધાર્મિક પરંપરાઓની વિરુદ્ધ છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।